સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। વર્તમાન સરકારમાં નિરંકુશ બન્યા સરકારી અધિકારીઓ। ખેડૂતો પાસેથી ખુલ્લેઆમ લાંચ લેતા હોવાનું કોલ રેકોર્ડિંગ પુરાવા તરીકે રજૂ કરવામાં આવ્યું હોવા છતાં દેખાવ પૂરતા લેવાયા પગલાં। દાંતા તાલુકાના મંડાલી ગામે કૂવામાં ઉતરેલા 2 વ્યક્તિઓના ઓક્સિજનની કમીના કારણે ગુંગળાઈ જવાથી મોત। ભારે જહેમત બાદ રેસ્ક્યુ કરીને મોડી રાત્રે બંનેના મૃતદેહ કઢાયા બહાર। થરાદના ડુવા ગામે એક જ પરિવારના 5 સભ્યોને ખોરાકી ઝેરની અસર। પાલનપુર સારવાર દરમિયાન એક મહિલાનું મોત। દાંતીવાડાના પાથાવાડામાં પીવાના પાણીને લઈ હલ્લાબોલ। ગામની મહિલાઓએ ગ્રામ પંચાયત પહોંચી માટલા ફોડી કર્યા સૂત્રોચ્ચાર। હવે જોઈએ સમાચાર વિગતવાર। સરકારી કચેરીમાં ભ્રષ્ટાચારનો કીડો કેટલો પ્રસરી ગયો છે તેને ઉજાગર કરતી ઘટના બનાસકાંઠામાંથી સામે આવી છે। બનાસકાંઠા જિલ્લાના ઉત્તર ગુજરાત વીજ કંપનીના અધિકારીઓ ભ્રષ્ટાચાર કરીને ખેડૂતોને પજવી રહ્યા છે, પરંતુ જાણે કે સરકારની આ અધિકારીઓ પર રહેમ દ્રષ્ટિ હોય તેમ તેમની વિરુદ્ધ રજૂઆત કરવા છતાં પણ જોઈએ તેવી કાર્યવાહી કરવામાં આવતી નથી। તાજેતરમાં લોકસભાની ચૂંટણી સંપન્ન થઈ અને આ વખતે લોકસભાની ચૂંટણીમાં બનાસકાંઠા બેઠક પરથી ચોંકાવનારા પરિણામો જોવા મળ્યા। સમગ્ર ગુજરાતમાં છેલ્લા 10 વર્ષ બાદ એક બનાસકાંઠા બેઠક પર ભાજપને હારનો સામનો કરવાની નોબત આવી છે અને તેનું પરિણામ છે નિરંકુશ બનેલા સરકારી અધિકારીઓ। છેલ્લા ઘણા સમયથી સરકારી અધિકારીઓ પર સરકારનો કોઈ જ અંકુશ ન હોવાને લીધે આ અધિકારીઓ હવે બેફામ બની ગયા છે અને ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર આચરી રહ્યા છે અને તેનાથી પરેશાન થયેલી બનાસકાંઠા જિલ્લાની પ્રજાએ તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં પોતાના મતદાનથી જવાબ આપી દીધો છે। આવા જ ભ્રષ્ટ અધિકારીઓનો ભોગ ડીસાનો એક ખેડૂત બન્યો છે। ડીસા ખાતે રહેતા સુમેરભાઈ ચૌહાણ લાખણી તાલુકાના ગોઢ ગામમાં પોતાની ખેતીની જમીન ધરાવે છે અને દિવસે ને દિવસે ભૂગર્ભ જળ ઊંડા જવાના કારણે તેમના ખેતરમાં વીજ લોડ વધારવા માટે તેમણે ભીલડી ખાતે આવેલી ઉત્તર ગુજરાત વીજ કંપનીમાં લેખિતમાં અરજી કરી હતી, પરંતુ ભીલડી સ્થિત આવેલી ઉત્તર ગુજરાત વીજ કંપનીના અધિકારીઓએ લાંચની લાલચમાં તેમના ખેતરમાં વીજ લોડ માટે ડીપી નાખવામાં વિલંબ કર્યો હોવાના આરોપ સુમેરભાઈ ચૌહાણે લગાવ્યા છે। સુમેરભાઈ ચૌહાણનું માનીએ તો ભીલડી ખાતે આવેલી ઉત્તર ગુજરાત વીજ કંપનીની કચેરીમાં નાયબ ઇજનેર તરીકે ફરજ બજાવતા શૈલેષ અસારી અને ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવી રહેલા વિષ્ણુ પટેલે તેમની પાસેથી નાણાં પડાવવા માટે અનેકવાર રજૂઆત કરવા છતાં વીજ ડીપી નાખી નહોતી અને ત્યારબાદ 16 ડિસેમ્બરના રોજ જ્યારે સુમેરભાઈએ વિષ્ણુ પટેલને વીજ ડીપી નાખવા માટે ફોન કર્યો હતો અને વાતચીત પૂરી થયા બાદ ફોન ચાલુ રહી જતા વિષ્ણુ પટેલ અને શૈલેષ અસારી દ્વારા અન્ય ખેડૂતો પાસે ડીપી નાખવાની માંગણી કરવામાં આવતી હોવાની વાતચીત ભૂલથી ફોન ચાલુ રહી જતા ફોનમાં રેકોર્ડિંગ થઈ ગઈ હતી। આ બાબતની જાણ વિષ્ણુ પટેલને થતાં વિષ્ણુ પટેલે તાત્કાલિક ફોન કાપીને સુમેરભાઈને ફોન કર્યો અને ચાલુ રહેલા ફોનમાં થયેલી વાતચીતનું રેકોર્ડિંગ ડિલીટ કરવાનું કહ્યું હતું, જેથી સુમેરભાઈએ ફોનમાં થયેલું રેકોર્ડિંગ સાંભળતા વિષ્ણુ પટેલ અને શૈલેષ અસારી દ્વારા ખેડૂતો પાસે નાણાકીય માંગણી કરવામાં આવતી હોવાનું જણાઈ આવ્યું હતું। હેલો તમારા સાહેબ ને હવે કેટલા આવવાના પેલા તો અચ્છા કીધું ને 9 વાલે હોય રે 15 ને આપણે બોલી કર્યો 9 વાલે દીધા હા લે બરાબર 6 વાલે હા આઈએલટી વાળું કેમ લગભગ ફરક પડીને દેવા
એ તો જે હોય એ તો સાહેબે પગ લઈ લીધા એવું ના હું એનું કારણ કહું છું ભરત ને એ નહીં લેવાના સાહેબે 9 આલે ને એટલે સાહેબે ભરત ને કોક ફોન કર્યો ટાઈમે એટલે કે 6 આયા કે ના આયા એટલે ભરત કે સાહેબ હું આવું લેવાના કારણ કે વાયર ઉતારી દીધી આવું કે હું માગું નહીં એટલે કે તમારી રીતે પૂછજો એમ સાહેબ કે હા ભરત ને પાછું હમણાં કાલ મેં વાત કરી એટલે ભરત સાહેબે વાત કરી એને સાહેબ એને આલવા તૈયાર પણ એના મીટર બધું પટાવવું પડશે એમ એટલે પેલા મીટર અલગથી કૂદી ગયો એમ હવે એમાં જો આપડે 2 ગાળા જ છે ને 2 એસ્ટિમેટ ભરશો ને હું પણ મારે તો જે બધું સમજાઈ દેવું 100 મીટર થાય ને તમારે 2 ધોબલા એટલે 3 ધોબલા છે વચ્ચે 2 ગાળા એટલે 50 મીટર ના હોવા તો 180 ગુણ્યા કરી દો એમાં 100 ગુણ્યા 180 18,000 થયા ને હવે તમે એમાં મને જે કહો બસ એમાં સાહેબે પછી બધું એ છે કારણ કે સાહેબ ને સારું મોન રાખે સિવાય અમારે મેન ના આવે હવે તમે એમાં મને જે કહો એટલે હું ભરત ને તો સમજાવ્યું ભરત કે તમે તમારી રીતે ઉઠો હું અમુક કે સાહેબ ને તો હું મારે તો કે કરવું જ નહીં કારણ કે તમે છો એટલે કે હું તમે સાહેબ ને બધું પૂછીને એટલે કાલ સાહેબ મારા જોડે જ સાહેબ નું વાત કે સાહેબ તમારે બોલો તમારે આગળનો હિસાબ બોલો એટલે કે 6 તો એ કે એટલે કે પેલા તો એજાથી પટાવી પછી આનું કરી દે 18 તમને કીધા એસ્ટિમેટ ના તમારે એસ્ટિમેટ ભરવું તો એસ્ટિમેટ અને અમન હાલવા તો થોડા ઘણા એટલે મને એમ કહી દઉં કે આટલા હાલી છે હું ભરત નહીં આપવાનું સાહેબ નહીં આપવાનું આ સાહેબ 6 તો અલગ છે રાખવાના ઓના આપડે કરવાના બસ બોલે એ તો આપડે પછી આવું આપણને સાહેબ અડધી રાતે કોમ કરશો આપડે તમે કહો એ પ્રમાણે એટલે હું સાહેબ ને કહી હોય જાય હોય આવું તમારે સાહેબ ને ના હલવાય તો તમારે જે કરવું હોય તમને શું કે મારે કોઈ હોય તમારે કામ મને કરી આલો હું તમને ઓળખું કહેવાનું તમે મને ઓળખો તો હું ઓકે કરું હું 10,000 રૂપિયા સેટિંગ કરી આલો એટલું તો નહીં થાય એટલું નહીં 4 5 નહીં થાય હું તમને સમજાવી દઉં છેલ્લો આંકડો તમારો એટલું નહીં થાય એટલું ભરત એને મેં તમને બોલ્યો હતો ના એનું કારણ મને એનું કોઈ વધુ નહીં દુકાનમાં તમને બોલ્યો હતો તમને નો તો પ્રશ્ન આખો આપણે હડો કે આપણે કરી બરાબર એમાં તો તમારે શું 18,000 તો સમજવું હું ઉપરના હાથ કાઢી નાખું હાથ જવો 11 તમારે રહેવું પડે કારણ કે સાહેબ લે મને ખબર એ વાત સાચી તો મને હું સાહેબ નો એક ડીપી નો અલગ નાળી તમારે 11 તમે ઓકે કરતા હોય તમારા માટે પ્રેમ થી છેલ્લો ઓફર કરી તમે હાથ છોડ્યા બસ મારે તમારો હપ્તો કેટલા નો આવે હું ફોન કરું હમણાં ઘડી એટલે બરોબર બાકી તો આવી ગયું હું ફોન કરું તો અમને તો ગ્રુપમાં નાખી દઉં બરાબર તમે કાલ વિઝિટ કરીને રાખજો ક્યાં કરું તમે મને હા પાડો તો હું કે ભરત તો ના પાડે હું કીધું જો તારા ગામનું મારે ગામમાં કપાડવું નહીં ખોટી લેવા દે એમ જેથી સુમેરભાઈ આ રેકોર્ડિંગ સાથે ઉત્તર ગુજરાત વીજ કંપનીની મહેસાણા ખાતે આવેલી વડી કચેરીમાં રજૂઆત કરવાની સાથે સાથે પાલનપુર ખાતે આવેલી એસીબીની કચેરીમાં પણ રજૂઆત કરી હતી મહેસાણા ખાતે આવેલી ઉત્તર ગુજરાત વીજ કંપનીની કચેરીમાં રજૂઆત કરતા ભીલડી ઉત્તર ગુજરાત વીજ કંપની દ્વારા તાત્કાલિક અસરથી માત્ર એક જ અઠવાડિયામાં સુમેરભાઈના ખેતરમાં ડીપી નાખી દેવામાં આવી હતી જ્યારે એસીબી કચેરીમાં કોલ રેકોર્ડિંગ સાથે કરવામાં આવેલી રજૂઆત બાદ પણ ભ્રષ્ટ અધિકારીઓ સામે કોઈ જ કાર્યવાહી કરવામાં ન આવતા સુમેરભાઈ અમદાવાદ ખાતે સાઈબાગ સ્થિત લાંચ રૂશ્વત વિભાગની વડી કચેરી રજૂઆત કરતા સુમેરભાઈ દ્વારા કરવામાં આવેલી ફરિયાદની તપાસ પાલનપુર એસીબી અધિકારીના બદલે અન્ય અધિકારીને તપાસ સોંપવાનું જણાવવામાં આવ્યું હતું આ તોડ કાંડના બધા પુરાવા આપવા છતાં સરકારી અધિકારીઓ જાણે કે એકબીજાને બચાવી રહ્યા હોય તેવું જણાતા સુમેરભાઈ ચૌહાણે ઉત્તર ગુજરાત વીજ કંપનીમાં તપાસ કરતા નાયબ ઇજનેર શૈલેષ અસારીની માત્ર બદલી કરવામાં આવી જ્યારે ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટ વિષ્ણુ પટેલનો 1 વર્ષનો ઇજાફો રોકવાની સજા કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે
જેથી મીડિયા સાથેની વાતચીતમાં સુમેરભાઈએ જણાવ્યું હતું કે ખેડૂત સાથે બેફામ રીતે તોડ કરનાર આવા અધિકારીઓ સામે સંપૂર્ણ પુરાવા હોવા છતાં માત્ર બદલી જેવી કાર્યવાહી કરવી તે યોગ્ય નથી અને આ સમગ્ર તોડકાંડમાં SIT દ્વારા તપાસ કરવાની માંગ કરી છે. મારી લાખણી તાલુકામાં ઘોડા ગામે જમીન ખેતીની આવેલી છે. એનું લાઇટ કનેક્શન ચાલતું હતું અને પાણીના તળ ઊંડા જવાથી મેં મોટી ડીપી માટે માંગણી કરેલી, જેની કાગળોની બધી ફી બી એસ્ટિમેટ વગેરે બધું ભરી અને 9/6/22ના રોજ બધી સંપૂર્ણ મેં મારી કાગળોની પૂર્તતા કરી નાખેલી. ત્યાર પછી મેં વારંવાર બિલ્ડિંગ કાર્યક્ષેત્ર યુજીવીએસએલ આવતું હોવાથી મેં વારંવાર ધક્કા ખાતા, પરંતુ ડેપ્યુટી એન્જિનિયર શ્રી અસારી સાહેબ પૈસા પડ્યા સિવાય કોઈનું કામ કરતા નથી એવું મને જાણવા મળ્યું. તેમણે મને 6 મહિના સુધી વારંવાર ધક્કા ખવડાવીને હેરાન કર્યા, પણ પૈસા વગર કામ થશે નહીં એવું સ્પષ્ટ જણાવતા હતા. અને અચાનક મેં ડિસેમ્બર 2022માં 16 તારીખે હેલ્પર શ્રી પટેલ સાહેબને ફોન કર્યો અને અચાનક ફોન બંધ થઈ ગયો અને પછી મેં ફોન મૂકી દીધો. વાત કરવા નહોતા માંગતા, મને એવું લાગ્યું. એટલે એમનો થોડી વાર પછી 15 મિનિટ પછી મારા પર ફોન આવ્યો એ હેલ્પરશ્રીનો પટેલ સાહેબનો કે સાહેબ સુમેરભાઈ ફોન તો કે કાપો, કે ફોન ચાલુ રહી ગયો, ભૂલથી આપમાં રેકોર્ડિંગ આવી ગયું છે. એટલે હું એકદમ વિચારમાં પડી ગયો, ભાઈ હું આવું કંઈ કરતો નથી કે રેકોર્ડિંગ કરતો નથી. એટલે મેં મોબાઈલના સ્ટોર ઉપર જઈને તપાસ કરી કે ભાઈ આમાં કંઈક થાય છે રેકોર્ડિંગ. તો મેં રેકોર્ડિંગ ખોલીને જોવડાયું તો આ લોકો કોઈ ખેડૂતનો તોડ કરતા હતા. 9,000 સાહેબના, 6,000 મારા, સાહેબને તકલીફ છે, 40,000 એસ્ટિમેટ ભરી દો. આવું 10 થી 11 મિનિટનું રેકોર્ડિંગ છે અને તેમાં સ્પષ્ટ આવે છે કેટલા સાહેબના પૈસા અમને કેટલા આપશો, આ તે બધું. એટલે મને ખબર પડી કે આ કોઈ ગરીબ ખેડૂતને લૂંટી રહ્યા છે અને હેરાન કરી રહ્યા છે. એના પછી બીજે 3-4 વખત મેં અસારી સાહેબથી વાત કરી, એમના પણ કોઈ વાત જ નથી કરતા, મારો ફોન જ કાપી નાખે છે હું કરીને. ત્યાર પછી મને લાગ્યું કે આ લાંચિયા અધિકારીઓ છે. એટલે 2 દિવસ પછી એમના અધિકારી બામણીયા સાહેબને મેં રજૂઆત કરી, સાહેબ મારે 6 મહિના થઈ ગયા છે અને મારી ડીપી હજી બદલતા નથી, મને હેરાન કરે છે, મારા ખેતીના પાકોને બધાને નુકસાન થાય છે. બામણીયા સાહેબ કે આ તમે જૂઠું બોલો છો અને આ રીતે કે ખોટી રજૂઆત કરો છો. મેં કીધું સાહેબ જુઓ આ મારા કાગળો અને આટલી બધી મેં લેખિતમાં અરજીઓ આપી છે ભીલડી ખાતે, છતાં પણ. તો એમને ભીલડી અસારી સાહેબને સંપર્ક કરીને પૂછ્યું કે ભાઈ સુમેરબનનું શું છે, આ તમારી ફરિયાદ લઈને આવ્યા છે? એટલે કે સાહેબ ડીપી રહી ગઈ છે બદલવાની. કે એટલે આપ સમજો છો કે આ 6 મહિના સુધી ડીપી બદલવાની રહી ગઈ, હું વારંવાર ધક્કા ખાવા છતાંય. પછી મને લાગ્યું કે આ બધું તંત્ર ભ્રષ્ટાચારી છે. મેં તાત્કાલિક એસીબી કચેરી પાલનપુરનો સંપર્ક કર્યો અને લેખિતમાં જે રેકોર્ડિંગ હતું એના પુરાવા, મારા કાગળો બધા, પૈસા ભર્યો, એસ્ટિમેટ ભર્યું, બધા પુરાવા મેં એસીબી પાલનપુર કચેરીને રજૂ કર્યા. અને પાલનપુરથી સાહીબાગ અમદાવાદ ગયા, ત્યાં પણ મેં રજૂઆત કરી. સાહીબાગ અમદાવાદ પઢારિયા સાહેબને, એડિશનલ ડીજી સાહેબને બધાને. પછી તપાસ ચાલુ થઈ. પાલનપુરથી LA ચૌધરી સાહેબનો પાલનપુર એસીબી કચેરીથી ટપાલ આવી મને હાજર થવા માટે. હું હાજર થયો અને મારું નિવેદન લખાયું, મારા બધા તમામ કાગળો, તમામ પુરાવા મેં રજૂ કર્યા, રેકોર્ડિંગ, મેમરી કાર્ડ વગેરે આ તે બધું પુરાવા એમની માંગણી મુજબ બધા રજૂ કર્યા અને તપાસ ચાલતી હતી. થોડાક સમય પછી હું ફરી તપાસ કરવા ગયો, સાહેબ પેલું મારે ગાંધીનગર રેકોર્ડિંગ માટે, વોઇસ રેકોર્ડિંગ માટે જવાનું છે, કાગળ આવ્યા નથી એટલે કદાચ મને મળ્યો નથી કે. તો LA ચૌધરી સાહેબ એકદમ મને એમની વર્તણૂક બરાબર નથી લાગી, એ આરોપીની ફેવર કરતા હતા અને મને દબાવવાનો પ્રયત્ન કર્યો. 2 કલાક સુધી મારી સાથે થોડું વર્તન એમનું ખરાબ લાગ્યું એટલે મને શંકા ગઈ કે આ LA ચૌધરી સાહેબ ફરિયાદીની ફેવર, આરોપીની ફેવર કરે છે. એટલે મેં શાહીબાગ ફરી મળવા માટે ગયો સાહેબને, ડીજી સાહેબને. પણ મારે પઢારિયા સાહેબને ઓળખતા એટલે મેં પઢારિયા સાહેબને બધી રજૂઆત કરી કે સાહેબ જો આવું થયું છે અને આ તપાસ અધિકારી પાલનપુરના LA ચૌધરી સાહેબે મને આ રીતે ધમકાયો છે અને આ રીતે 2 કલાક સુધી બેસાડી અને આરોપીની ફેવર કરતા હતા, એવું વર્તન કરતા હતા. પઢારિયા સાહેબે મારી રૂબરૂમાં જ પાલનપુર કચેરીને તાત્કાલિક જણાવ્યું કે ભાઈ હાલના તપાસ LA ચૌધરી સાહેબ પાસેથી લઈ અને બીજા અધિકારીને સોંપવાની છે. એટલે મને સંતોષ થઈ ગયો. મારી પાસે એના પણ પુરાવા છે. મેં ટપાલ ત્યાં અમદાવાદ પણ લિખિતમાં મેં આપેલું છે એનું પણ તપાસ અધિકારી બદલવા માટે. થોડાક સમય પછી મેં તપાસ કરી એટલે ખબર પડી કે ભાઈ પાલનપુરથી તો ફાઇલ ભુજ ડીવાયએસપી ગોહિલ સાહેબ પાસે પહોંચી ગઈ છે અને તપાસ LA ચૌધરી સાહેબે જ પૂરી કરી છે, કોઈ તપાસ અધિકારી બીજા બદલાયા જ નથી. એટલે મેં ગોહિલ સાહેબનો સંપર્ક કર્યો. ગોહિલ સાહેબે કીધું કે સારું હું જોઉં છું. હજી સુધી પણ ગોહિલ સાહેબનો તો મને પૂરો વિશ્વાસ છે કે તપાસ કરશે અને કંઈક ન્યાય મળશે. પણ હવે કેટલો ટાઈમ, 2 વર્ષ થઈ ગયા આ વાતને, 2 વર્ષ થઈ ગયા મારી ફરિયાદને. મેં ઉર્જામંત્રી સાહેબને, મુખ્યમંત્રી સાહેબને, ઉર્જામંત્રી સાહેબને, ગૃહમંત્રી સાહેબને પણ 2 મહિના પહેલાં ટપાલથી RPD રજૂઆત કરી છે. બધું આખી મેમરી કાર્ડ વગેરે, ફરી કોલ રેકોર્ડિંગ બીજું બધું
મોકલ્યું છે. એમના પીએ સાહેબને બી ટેલિફોનથી મેં કીધું છે કે સાહેબ આ રીતે અન્યાય થયો છે અને આ રીતે યુજીવીએસએલના અધિકારીઓએ પણ તપાસમાં ડેપ્યુટી એન્જિનિયરનો બચાવ કર્યો છે અને એસીબીના તપાસ અધિકારીએ પણ આરોપીનો બચાવ કર્યો છે. બરાબર છે. એટલે સાહેબ મને અન્યાય થયો છે. એટલે સીએમ સાહેબને, ભૂપેન્દ્ર દાદાને, ગૃહમંત્રી સાહેબને, ઉર્જા મંત્રી સાહેબને બધાને મારી વિનંતી છે કે આમાં મને ન્યાય મળે. આમાં સાહેબ એસઆઈટીની નિમણૂક કરો તો સૌથી સારું, મહેરબાની કરીને. જ્યાંથી આવા લાંચી અધિકારીઓ, ભ્રષ્ટાચારીઓ બચાવવાના જે અધિકારીઓ પ્રયાસ કરે છે એમને પણ પકડવા જરૂરી છે. કારણ કે આપ શ્રીને બધાને વિનંતી, આ રેકોર્ડિંગ જોશો તો આપને લાગશે કે ખરેખર આટલું બધું ભ્રષ્ટાચાર ચાલે છે. વર્તમાન સમયમાં ગુજરાતમાં સરકારી અધિકારીઓ પર સરકારનો કોઈ જ અંકુશ રહ્યો નથી અને આ અધિકારીઓને સરકાર પણ જાણે કે છાવરતી હોય તેમ કોઈ કાર્યવાહી નથી કરી રહી અને જે કિસ્સામાં કાર્યવાહી કરવામાં આવે છે તે કાર્યવાહી પણ નામ પૂરતી જ કાર્યવાહી હોય છે. ત્યારે ગુજરાતમાં ફાટી નીકળેલા ભ્રષ્ટાચારને જો અંકુશમાં લાવવો હોય તો સરકાર દ્વારા અધિકારીઓ પર અંકુશ લગાવવો જરૂરી છે. નહીંતર આગામી સમયમાં ગુજરાતમાં સરકારને જ તેના વિપરીત પરિણામો ભોગવવા પડે તો નવાઈ નહીં. ગુજરાત સરકાર દ્વારા જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ લગાવવા માટે 29 ઓગસ્ટ 2020ના રોજથી લેન્ડ ગ્રેબિંગ એક્ટ લાવવામાં આવ્યો હતો. ગુજરાત સરકાર દ્વારા લાવવામાં આવેલા લેન્ડ ગ્રેબિંગ એક્ટને ઘણા લોકો ગેરબંધારણીય માનતા હોવાના લીધે આ કાયદાની વિરુદ્ધમાં ગુજરાત હાઈકોર્ટમાં અનેક અરજીઓ પણ કરવામાં આવી હતી અને આ અરજીઓનો નિકાલ ગત 9 મે 2024ના રોજ હાઈકોર્ટ દ્વારા કરવામાં આવ્યો હતો અને તમામ અરજદારોની અરજીને ફગાવી દેવામાં આવી હતી. જેને પગલે ડીસાના નામદાર ધારાશાસ્ત્રી ગંગારામભાઈ પોપટના સુપુત્ર વિરાટ પોપટ અને કિશન બોરિયા દ્વારા આ કાયદો બંધારણની જોગવાઈથી વિપરીત હોવાની રજૂઆત સુપ્રીમ કોર્ટમાં કરી હતી. અરજદાર દ્વારા તેમના વકીલ મારફત એવી પણ રજૂઆત કરવામાં આવી હતી કે આ કાયદાને પગલે જૂના હુકમો અને વ્યવહારો નિરર્થક બનાવી દેવામાં આવ્યા છે. જે બાબત સુપ્રીમ કોર્ટ દ્વારા ધ્યાને લઈ લેન્ડ ગ્રેબિંગ એક્ટની એફઆરઆઈમાં કરવામાં આવેલા આક્ષેપો દીવાની પ્રકારના તથા નાગરિકોના ફંડામેન્ટલ રાઇટનું હનન કરતા હોવાની રજૂઆતને ધ્યાને લઈ રાજ્ય સરકારને નોટિસ આપી છે અને અરજદારો વિરુદ્ધ કોઈ જ કાર્યવાહી ન કરવાનો આદેશ કર્યો છે. વધુમાં સુપ્રીમ કોર્ટ દ્વારા આગામી ઓગસ્ટ માસમાં આ અંગેની વધુ સુનાવણી નિયુક્ત કરી છે. શરૂઆતમાં ગુજરાત લેન્ડ ગ્રેબિંગ એક્ટ એની કાયદેસરતા તપાસવા માટે ગુજરાત હાઈકોર્ટમાં રીટ દાખલ કરવામાં આવી હતી. જે રીટ ગુજરાત હાઈકોર્ટ દ્વારા તારીખ 9/5/2024ના રોજ ફગાવી દેવામાં આવી અને ગુજરાત લેન્ડ ગ્રેબિંગ એક્ટને કાયદેસર ઠરાવવામાં આવ્યું. હાઈકોર્ટના આ હુકમ સામે અરજદાર શ્રી દ્વારા નામદાર સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરાઈ. નામદાર સુપ્રીમ કોર્ટ સમક્ષ એવી રજૂઆત કરવામાં આવેલ કે આ કાયદાનો અમલ જે રીતે દર્શાવવામાં આવ્યું છે હાઈકોર્ટના હુકમમાં, જો એ રીતે આ કાયદાનો અમલ કરવામાં આવે એટલે કે બધા જૂના ઓર્ડર્સ, જૂના ડિક્રી અને જે પણ બીજા બધા જે સેટલ ટ્રાન્ઝેક્શન્સ છે એના ઉપર જો આ કાયદાનો અમલ કરવામાં આવશે તો આ કાયદો એની અમલવારી એ ગેરબંધારણીય ગણાશે. કારણ કે કોઈ પણ જૂના વ્યવહારો ફરીથી ઉખાડી શકાય નહીં અને તે જૂના વ્યવહારોના આધારે કોઈને ક્રિમિનલ પ્રોસિક્યુશન કોઈની સામે ન કરી શકાય તેવી રજૂઆત સુપ્રીમ કોર્ટમાં રહી. સુપ્રીમ કોર્ટે આ રજૂઆત ધ્યાને લઈ અને અરજદારશ્રીઓની અરજી પર નોટિસ કાઢી છે. ફરિયાદીને તથા ગુજરાત ગવર્મેન્ટને નોટિસ કાઢી છે અને તેનો જવાબ માગશે. આ મેટરની આગમી સુનાવણી ઓગસ્ટ મહિનામાં સુપ્રીમ કોર્ટ દ્વારા નક્કી કરવામાં આવેલ છે અને નોટિસ કાઢતી વખતે સુપ્રીમ કોર્ટે એવું અવલોકન કરેલ છે કે અરજદાર સામે કોઈ પણ કોવર્ઝિવ એટલે કે ધરપકડ અથવા તો કોઈ પણ પ્રકારના જેને કહેવાય કે કોવર્ઝિવ સ્ટેપ્સ એ લેવા નહીં અને જ્યાં સુધી આ સુનાવણી થશે ત્યારે ફર્ધર હુકમ એમાં આવશે. કાંકરેજ તાલુકાના થરા રાધનપુર નેશનલ હાઈવે રોડ ઉપર સફેદ માટી ભરેલ ટ્રક પલટી ખાતા ચાલક અને કંડક્ટરનો આબાદ બચાવ થયો હતો અને ગાડીના કેબિનનો ખુરદો નીકળી ગયો હતો. કાંકરેજ તાલુકાના થરાથી રાધનપુર નેશનલ હાઈવે રોડ ઉપર અવારનવાર અકસ્માતોનો સિલસિલો યથાવત રહેવા પામ્યો છે. ત્યારે હવે વહેલી સવારે 8 વાગે રાજસ્થાનના જયપુર છાપરાથી સફેદ કલરની માટી ભરેલ ટ્રકના ચાલક મૂળચંદ અને ખલાસી સાથે વાત કરતા જણાવ્યું હતું કે તેઓ રાજસ્થાનના જયપુર છાપરાથી સફેદ કલરની માટી ભરીને મોરબી તરફ લઈ જઈ રહ્યા હતા. ત્યારે કાંકરેજ તાલુકાના થરાથી રાધનપુર નેશનલ હાઈવે રોડ ઉપર જોકું આવી જતા ટ્રક રોડની સાઈડમાં પલટી ખાઈ ગઈ હતી. જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો ટ્રકના ચાલક અને કંડક્ટરનો આબાદ બચાવ થયો હતો અને ટ્રકના કેબિનના ફૂરચા નીકળી ગયા હતા અને ટ્રક ઊંધી પડી ગઈ હતી.
જેમાં સદનસીબે મોટી જાનહાનિ ટળી હતી. થરાદ ધાનેરા હાઈવે રોડ પર સિધોતરા પાટિયા નજીક મોડી રાત્રિએ ટ્રેક્ટર ચાલકે કારને ટક્કર મારી હતી, જેમાં કારમાં સવાર 2ના મોત નીપજ્યા હતા. જ્યારે થરાદ પોલીસ સ્ટેશનમાં ટ્રેક્ટર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી. આથી પોલીસે ટ્રેક્ટર ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ધાનેરા થરાદ હાઈવે ઉપર સિધોતરા પાટિયા નજીક ટ્રેક્ટરના ચાલકે ગફલતભર્યું ડ્રાઇવિંગ કરી કારને જોરદાર ટક્કર મારી હતી, જેમાં સેન્ટ્રો કારમાં સવાર 2ને ગંભીર ઈજાઓ થઈ હતી, જેથી આજુબાજુથી લોકોના ટોળે ટોળા એકત્ર થઈ ગયા હતા. ઘટના સ્થળે એકનું મોત નીપજ્યું હતું, જ્યારે એકને 108માં હોસ્પિટલ લઈ જતા હતા તે દરમિયાન મોત થયું હતું. આમ અકસ્માતમાં 2ના કમકમાટી ભર્યા મોત થતાં પરિવારમાં શોક છવાયો હતો. આ ઘટનાને પગલે મૃતદેહોને થરાદની સરકારી હોસ્પિટલમાં પીએમ માટે ખસેડવામાં આવ્યા હતા. આ અંગે તેમના પરિવાર દ્વારા થરાદ પોલીસ સ્ટેશનમાં ટ્રેક્ટર ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી. સમય થયો છે વિરામનો. વિરામ બાદ જોઈશું. દાતા તાલુકાના મંડાલી ગામે કૂવામાં ઉતરેલા 2 વ્યક્તિઓના ઓક્સિજનની કમીના કારણે ગુંગળાઈ જવાથી મોત. ભારે જહેમત બાદ રેસ્ક્યુ કરીને મોડી રાત્રે બંનેના મૃતદેહ કઢાયા બહાર. થરાદના ડુવા ગામે એક જ પરિવારના 5 સભ્યોને ખોરાકી ઝેરની અસર. પાલનપુર સારવાર દરમિયાન એક મહિલાનું મોત. દાંતીવાડાના પાથાવાડામાં પીવાના પાણીને લઈ હલ્લાબોલ. ગામની મહિલાઓએ ગ્રામ પંચાયત પહોંચી માટલા ફોડી કર્યા સૂત્રોચ્ચાર. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. એક્સક્યુઝ મી, મેજિસ્ટ્રેટ સાહેબનું ઘર આ જ છે ને? નહીં, એ સામેવાળી ગલીમાં રહે છે. સોરી હા, ઇટ્સ ઓકે. અરે ભાઈ, મંત્રીજી ઘરમાં છે. ઓ મારો ડાબી બાજુએ ચોથું ઘર છે સર. શું થયું છે યાર? જી આ કમિશનર સાહેબનું ઘર? ના, આગળ રાઈટમાં. ટાટા બ્લુસ્કોપ ડ્યુરાશાઇન રૂફિંગનો કંઈક અલગ જ ઠાટ છે. આની ઇન્ટરનેશનલ ટેકનોલોજી છતને વર્ષો વર્ષ ચમકાવે અને ઘરને આપે કંઈક વીઆઈપી વાળી ફીલિંગ. રત્ન કલાકારો માટે સારા સમાચાર. બેંગ્લોરની હીરાની કંપની ફરી એકવાર બનાસકાંઠા જિલ્લાના રત્ન કલાકારો માટે લાવી ઘર આંગણે રોજગારની નવી તક. હીરા ઉદ્યોગના રત્ન કલાકારો માટે ફૂલ ટાઈમ કામ મળશે. બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર, ગઢ, ચંડીસર, ભાટસણ અને જૂના ડીસા માટે જોઈએ છે અનુભવી રત્ન કલાકારો. તો આજે જ સંપર્ક કરો વી ડાઇમ એક્સપોર્ટ LLP, 3જા માળે, કોજી ટાવરની પાછળ, જાંગીડ કોમ્પ્લેક્સ, ઢુંડિયાવાડી રોડ, પાલનપુર. અંકિત ભટ્ટ, મોબાઈલ નંબર 8104 95706. તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ. ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર, ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર
ફેસલિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438 99 250 91 439. માટે આ તાડપત્રી સારી છે અને સુપ્રીમ કંપનીની અનુભવ મને સારો થયો છે. વિરામ બાદ સ્વાગત છે વધુ સમાચારોમાં. દાતા તાલુકાના મંડાલી ગામે કૂવામાં ઉતરેલા 2 વ્યક્તિઓના મોતના મામલામાં ઓક્સિજનની કમીથી અને ગુંગળાઈ જવાથી મોત થયું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. દાતા તાલુકાના મંડાલી ગામે બુધવારે બપોરે 1 વાગ્યાની આસપાસ ગોઝારી ઘટના બની હતી. મંડાલી ગામના કૂવામાં ઉતરીને 2 વ્યક્તિઓ મોટર કાઢવા ગયા હતા અને પછી બહાર ન આવ્યા. કૂવામાં ઓક્સિજનની કમીથી અચાનક પાણીમાં ગરકાવ થઈ ગયા હતા, જેથી કૂવામાં ઉતરેલા બંને લોકોના ઘટના સ્થળે મોત થયું હતું. કૂવામાંથી 2 કલાક બાદ પણ બહાર ન આવતા આસપાસના લોકોએ પોલીસ અને ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ત્યારબાદ ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચ્યું હતું. ઘટના સ્થળે ફાયર બ્રિગેડ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું હતું. ત્યારે રેસ્ક્યુ ટીમને પણ ભારે તકલીફનો સામનો કરવો પડ્યો હતો. નરેશ કાંતિભાઈ પરમાર અને બચુભાઈ તરાલનું કૂવામાં ડૂબી જવાથી મોત નીપજ્યું હતું. આ બંને મૃતકો જસવંતપુરા અને સનાલી ગામના રહેવાસી છે. કૂવો 70 ફૂટ ઊંડો હતો, જેમાં 10 ફૂટ જેટલું પાણી ભરેલું હતું. રેસ્ક્યુ ટીમને પણ ઊંડા કૂવામાં ઉતરવામાં મુશ્કેલી પડતી હતી. ત્યારબાદ મોટી ક્રેન બોલાવી રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું હતું. કૂવાની આજુબાજુ હજારો લોકો એકઠા થયા હતા. ઓક્સિજનના બાટલા પહેરીને ફાયરની ટીમ કૂવામાં ઉતરી સમગ્ર ઓપરેશનને પૂરું પાડ્યું હતું. રાત્રે 10:30 વાગે અંબાજી અને પાલનપુરની ફાયર ટીમની ભારે જહેમત દ્વારા મૃતદેહ બહાર કઢાયા હતા. હળાદ પોલીસ પણ ઘટના સ્થળે ઉપસ્થિત રહી હતી. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે માકડી પીએચસી ખાતે લઈ જવાયા હતા. દાંતીવાડા ડેમ જોવા આવેલ 24 વર્ષીય હોનહાર યુવક ડેમ નજીક નદીના પાણીમાં ડૂબી જવાથી તેનું મોત નિપજતા ગામમાં અરેરાટી વ્યાપી જવા પામી છે. ધાનેરા તાલુકાના મોટી ડુગડોલ ગામના નરપતભાઈ ઠાકોર તેમના મિત્રો સાથે દાંતીવાડા ડેમ જોવા જતા ડેમની નજીક આવેલ નદીના પાણીમાં નાવા જતા નદીના ઊંડા ધરામાં ગરકાવ થઈ જતા ડૂબી જવાથી મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ દાંતીવાડા પોલીસને થતા તાત્કાલિક રામનગરના તરવૈયાઓની મદદથી ભારે શોધખોળ બાદ યુવક મૃત હાલતમાં મળી આવ્યો હતો. જેની જાણ યુવકના પરિવારજનોને થતા તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. હોનહાર યુવકના મોતને લઈ પરિવારજનો તેમજ ગામ લોકોમાં ઘેરા શોકની લાગણી પ્રસરી હતી. બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકામાંથી જળ જાગૃતિ અભિયાનની શરૂઆત કરાઈ છે. ધાનેરા શહેર અને તાલુકામાંથી એક સમિતિનું ગઠન કરવામાં આવ્યું છે. ધાનેરા તાલુકામાં જળ સંકટ સામે લડવા માટે હવે સ્વયં નાગરિકોને જાગૃત થવાની જરૂર છે. કારણ કે સરકાર સમક્ષ છેલ્લા 15 વર્ષથી પાણીની રજૂઆત કરી હોવા છતાં સરકારે ધાનેરા તાલુકા પર મહેરબાની કરી નથી. આવા સમયે ધાનેરાની પ્રજા પોતે જાગૃત બની આવનારી પેઢી માટે પાણી અને પર્યાવરણ બચાવે તે અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. ધાનેરાના લાધુરામ ડેરા ખાતે ગતરોજ ધાનેરા શહેરી વિસ્તારમાં જળ જાગૃતિ અભિયાન બાબતે મહત્વની બેઠકનું આયોજન કરાયું હતું, જેમાં ધાનેરાના સેવાભાવી આગેવાનો સાથે ધાનેરાના વિવિધ વિસ્તારમાંથી મહિલાઓ મોટા પ્રમાણમાં હાજર રહી હતી. ધાનેરા શહેરી વિસ્તારમાં આવેલી વિવિધ સોસાયટીમાં પાણી બચાવવા માટે અભિયાનની શરૂઆત થશે. સાથે ધાનેરા તાલુકામાં જે રોજના અસંખ્ય વૃક્ષો કપાઈ રહ્યા છે તેની સામે વૃક્ષારોપણ નહીં, વૃક્ષ ઉછેર બાબત પણ જાગૃત નાગરિકો આગળ આવ્યા છે. ધાનેરા તાલુકામાં સત્વરે પાણી માટે આયોજન નહીં થાય તો હવે ધાનેરા તાલુકા પાસે પાણી 1 કે 2 વર્ષ સુધી સીમિત છે. કારણ ભૂગર્ભમાં પાણી નથી, જેની સામે ટકી રહેવા માટે વરસાદી પાણીનો સંગ્રહ કરવો જરૂરી છે, જેને લઈ ધાનેરા ખાતે અભિયાન ચાલી રહ્યું છે. આજે આપણા તાલુકામાં જળ બચાવો વૃક્ષ બચાવો સમિતિની બેઠક થઈ. બેઠક ખૂબ જ સારી થઈ. આપણે બધાને
એક જ સંદેશો આપવાનો છે જે આપણું ભવિષ્ય બચાવવું હશે, આપણું જીવન ફરીથી સુખમય થાય એના માટે આ બંને વિષયો ખૂબ જ મહત્ત્વના છે. પાણીનો જ્યારે પણ બગાડ ન થવો જોઈએ, પાણીનો સંચય થવો જોઈએ, વધુ પાણી એકત્રિત થાય, જમીનમાં પાણી ઉતરે એ માટેના પ્રયાસો કરવા એકદમ ઇમરજન્સી સ્તર પર છે. વૃક્ષ બચાવવાનું અભિયાન અને નવા વૃક્ષો વાવવાનું કામ એ પણ અત્યંત જરૂરી છે. લાંબા ગાળે જો આપણે વરસાદ લાવવો હશે, હાલમાં જે હીટ વેવ આવે છે, આખી દુનિયામાં આપણે જે જોઈએ ઉથલપાથલ થઈ રહી છે, વાવાઝોડા આવી રહ્યા છે, ધરતીકંપ થઈ રહ્યા છે, બધાનું કારણ કે આપણે વૃક્ષોને અને પર્યાવરણને નુકસાન કરી રહ્યા છે. બધું બચવા માટે આપણે વૃક્ષ બચાવો અભિયાન, વૃક્ષ વાવો અભિયાન અને વૃક્ષોનું રક્ષણ કરવાનું અભિયાન એ મોટે પાયે ચલાવીશું તો જ આપણો દેશ બચશે, સંસ્કૃતિ બચશે અને આપણું ગામ બચશે. થરાદના ડુવા ગામે રહેતા એક જ પરિવારના 5 સભ્યોને ખોરાકી ઝેરની અસર થઈ હતી, જેમાં તમામને ધાનેરાની રેફરલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જેમાં 3 વ્યક્તિઓ પતિ પત્ની અને બાળકને વધુ અસર જણાતા પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. થરાદ તાલુકાના ડુવા ગામે વહેલી સવારે એક જ પરિવારના 5 સભ્યોને ખોરાકી ઝેરની અસર થઈ હતી, જેના પગલે તાબડતોબ ધાનેરાને રેફરલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જેમાંથી 3 વ્યક્તિઓને વધુ અસર જણાતા પિતા, પુત્ર અને માતાને પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ અંગે પ્રાથમિક માહિતી મુજબ રાત્રિના સમયે દાળ ભાત ખાવાથી સવારે તબિયત લથડતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું. આ અંગે પાલનપુર સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ સુનિલભાઈ જોશીએ જણાવ્યું હતું કે પતિ પત્ની અને પુત્રને એમ એક જ પરિવારના 3 સભ્યોને ખોરાકી ઝેરની અસર થતાં પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે, જેમાં એક દર્દી આઈસીયુમાં છે તેમજ 2 દર્દીઓ વોર્ડમાં સારવાર લઈ રહ્યા છે. જોકે આજે મળતી માહિતી મુજબ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન ખોરાકી ઝેરની અસરના લીધે એક મહિલાનું મોત નીપજ્યું છે. સમય થયો છે ફરી વિરામનો. વિરામ બાદ જોઈશું. દાંતીવાડાના પાથાવાડામાં પીવાના પાણીને લઈ હલ્લાબોલ. ગામની મહિલાઓએ ગ્રામ પંચાયત પહોંચી માટલા ફોડી કર્યા સૂત્રોચ્ચાર. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. ડ્રગ્સ, નશો, વ્યસન આ એવા દૂષણો છે જે યુવા વર્ગના જોમ અને જુસ્સાને ખોટા રસ્તે વાળી શકે છે, તેમના સફળતાના સપનાઓને બરબાદ કરી શકે છે. ગુજરાતનો યુવા વર્ગ ડ્રગ્સના નશાના દૂષણથી દૂર રહે તે માટે હંમેશા પ્રતિબદ્ધ છે ગુજરાત પોલીસ. વધુ જાણકારી માટે સંપર્ક કરો એન્ટી ડ્રગ હેલ્પલાઇન નંબર 1908 પર. જોશી ઓર્થોપેડિક સેન્ટર. હવે સાંધાની તકલીફો દૂર થશે, જ્યારે તમારી સેવામાં જોઈન્ટ રિપ્લેસમેન્ટની અત્યંત આધુનિક ટેકનોલોજી હશે. જોશી ઓર્થોપેડિક સેન્ટર ડીસા લાવ્યું છે જોઈન્ટ રિપ્લેસમેન્ટની અત્યંત આધુનિક ટેકનોલોજી, બોલ એન્ડ સોકેટ જોઈન્ટ ટેકનોલોજી અને એમપીકે નેચરલ જોઈન્ટ, જે આપે કુદરતી સાંધા જેવા જ સાંધા, જેની મદદ વડે હવે તમે કરી શકો છો તમારી રોજિંદી ક્રિયાઓ વધુ સરળતાથી. વાળી શકો છો તમારા પગના સાંધાને 155 ડિગ્રી સુધી. હોસ્પિટલમાં એક્સરેની આધુનિક ડીઆર સિસ્ટમ, એન્ડોસ્કોપી દ્વારા મણકાની ગાદીનું ઓપરેશન, મોડ્યુલર ઓપરેશન થિયેટર તેમજ આયુષ્યમાન કાર્ડ દ્વારા ફ્રી ઓપરેશનની સુવિધા. જોશી ઓર્થોપેડિક સેન્ટર, ડૉક્ટર અમિત કે જોશી, MS ઓર્થો, ગાયત્રી મંદિર સામે, ડૉક્ટર ગિરીશ પંચાલની બાજુમાં, હાઈવે, ડીસા.
વિરામ બાદ સ્વાગત છે ફરી વધુ સમાચારોમાં। બનાસકાંઠાની પાથાવાડા ગ્રામ પંચાયત છેલ્લા કેટલાક સમયથી વિવાદોમાં ઘેરાયેલી છે, ત્યારે આજે ફરી પીવાના પાણીને લઈ ગામની મહિલાઓએ ગ્રામ પંચાયત પહોંચીને માટલા ફોડીને સૂત્રોચ્ચાર કરી આકરો વિરોધ દર્શાવ્યો હતો। છેલ્લા કેટલાય સમયથી પાથાવાડાના અનેક વિસ્તારોમાં પીવાના પાણી માટે લોકો વલખા મારી રહ્યા છે, ત્યારે તંત્રના વાંકે ગ્રામજનો દૂર દૂરથી માથે ઉપાડી પીવાનું પાણી લાવવા મજબૂર બન્યા છે। એક બાજુ રાજ્ય સરકાર લોકોને જન સુખાકારી મળી રહે તે માટે કરોડો રૂપિયા ખર્ચીને જન સુખાકારી માટે નલ સે જળ, ઘર ઘર નલ, ઘર ઘર જળ જેવી યોજનાઓ કરી છે, ત્યારે પાથાવાડામાં તંત્ર જાણે ઘોર નિદ્રામાં પોઢી રહ્યું જોવા મળે છે। સ્થાનિક લોકો પીવાના પાણીને લઈ અનેકવાર રજૂઆત કરી હોવા છતાં નગરોળ તંત્ર આંખ આડા કાન કરી રહ્યું જોવા મળે છે। આ બાબતે દાંતીવાડા તાલુકા વિકાસ અધિકારીનો ટેલિફોનિક સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે હું રજા પર છું અને નાયબ ટીડીઓને પૂછો। જ્યારે નાયબ ટીડીઓ દીપકભાઈને ટેલિફોનિક સંપર્ક કરતા તેમણે કોલ રિસીવ કર્યો ન હતો, ત્યારે હવે જોવાનું રહ્યું કે તંત્ર ઘોર નિદ્રામાંથી ઉઠશે કે નહીં, કે પછી પાથાવાડાની પ્રજા આમ જ પાણી વગર તરસી રહેશે। 15-20 દિવસથી પાણી આવતું નથી અને મશીન ચાલુ કરીએ તો પણ અમારે બિલકુલ પાણી આપતું નથી અને જેને આવે એને બે વખત આવે છે અને અમારી આ મફત બને એક ચોકડી એ રોડ એ બનાવતા નથી અને પાણીનો જે કચરા નાળીઓ છે એ સફાઈ કરાવતા નથી। એટલે આ બધી સમસ્યાઓ છે। અમારે કોઈ તો પાણી અમને આલો ને તમારે નવું કલેક્શન કરી આપો। મફતપુરા વિસ્તારમાં રહું છું। આજ 15-20 દાડોથી કોઈ રજૂઆત કરીને અમે થાકી ગયા પણ કોઈ અમારી સુનતા નહીં। પંચાયતવાળા કોઈ અમને જવાબ નહીં। તો તમને વિનંતી है कि मैं पानी वगैरह मारे बहुत तकलीफ है। અમે મફતપુરામાં રહીએ છીએ, પાણી 15 દિવસથી આવતું નહીં, ભરે માથા વાળે ઉતર્યા પર હવે ભાઈ મહેરબાની કરો, કોક રસ્તો કાઢો, નહીતર પછી અમે પંચાયતમાં 2-3 વેળા આવ્યા, કઈ ગયા પણ કોઈ અમારી હોબળી નહીં અને હવે તમારે ગમે તે રસ્તો કરી અમને પાણી મેલો। ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર। વર્તમાન સરકારમાં નિરંકુશ બન્યા સરકારી અધિકારીઓ। ખેડૂતો પાસેથી ખુલ્લેઆમ લાંચ લેતા હોવાનું કોલ રેકોર્ડિંગ પુરાવા તરીકે રજૂ કરવામાં આવ્યું હોવા છતાં દેખાવ પૂરતા લેવાયા પગલાં। દાંતા તાલુકાના મંડાલી ગામે કૂવામાં ઉતરેલા 2 વ્યક્તિઓના ઓક્સિજનની કમીના કારણે ગુંગળાઈ જવાથી મોત। ભારે જહેમત બાદ રેસ્ક્યુ કરીને મોડી રાત્રે બંનેના મૃતદેહ કઢાયા બહાર। થરાદના ડુવા ગામે એક જ પરિવારના 5 સભ્યોને ખોરાકી ઝેરની અસર। પાલનપુર સારવાર દરમિયાન એક મહિલાનું મોત। દાંતીવાડાના પાથાવાડામાં પીવાના પાણીને લઈ હલ્લાબોલ। ગામની મહિલાઓએ ગ્રામ પંચાયત પહોંચી માટલા ફોડી કર્યા સૂત્રોચ્ચાર। તો આ હતા આજના સમાચાર। વધુ સમાચારો સાથે ફરી મળીશું। નમસ્કાર।